મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની આ વિડીયો આપણા બધા માટે ઉપયોગી બનશે, કારણ કે યુટ્યુબની નવી ગાઈડલાઈન શરૂ થઈ છે, જેમાં યુટ્યુબમાં મોટા મોટા યુટ્યુબરો પણ એની ઝપેટમાં આવી ગયા છે। તો આપણે પણ એની ઝપેટમાં ના આવી જઈએ એના માટે એના વિશે હું આજે વાત કરવા જઈ રહ્યો છું। આજે હું તમને જે બતાવીશ એ 7 કેટેગરી છે। 7 કેટેગરીની અંદર જો તમે વિડીયો કંઈ બનાવ્યા હોય તો પ્લીઝ એને ડિલીટ કરી નાખજો। આજે 12 મહિના પહેલાં બનાવ્યા હોય તો એ બધા વિડીયો ડિલીટ કરી નાખજો, કારણ કે યુટ્યુબ હવે બધાના સુપડા સાફ કરવા જઈ રહ્યું છે અને એમાં મોટા મોટા યુટ્યુબરો પણ જપડાઈ ગયા છે। એવું નથી કે નાના મોટા મોટા યુટ્યુબરો પણ આમાં જપડાઈ ગયા છે। તો આપણી સાથે પણ એવું ના બને એટલા માટે આપણે શું શું કરવાનું છે એના વિશે હું આજે વાત કરું છું। તો પહેલા નંબરની કેટેગરી છે, કોઈ એપ હોય, પેડ એપ હોય, માની લો કે કોઈ કાઇન માસ્ટર છે, તો કાઇન માસ્ટર છે તો કાઇન માસ્ટરમાં લોગો હોય છે, તો આપણે એને સમજાવવા માટે વિડીયો બનાવીએ છીએ કે ભાઈ કાઇન માસ્ટરનો લોગો કઈ રીતે હટાવવો, એમાં શું શું કરવું, એવી આપણે તિકડમબાજીનો ઉપયોગ કરીએ છીએ। તો એવા પ્રકારના કોઈ બી વિડીયો હોય તમારી જોડે તો એ વિડીયો ડિલીટ કરી નાખજો, કારણ કે આવા વિડીયો એડ કરી અને આપણે બતાવવા એ કોમ્યુનિટી ગાઈડલાઇનની ખિલાફ છે। તો એવા વિડીયો હોય તો બિલકુલ ડિલીટ કરી નાખજો, કારણ કે યુટ્યુબ ગમે ત્યારે તમને સ્ટ્રાઇક આપી શકે છે। આપણે વિડીયો જે બી હોય, જે બી મટીરિયલ હોય આપણા ચેનલમાં એ બધું ડિલીટ કરી નાખજો, જે આવું હોય એ। બીજા નંબરની કેટેગરી એવી છે કે માની લો કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હોય, તો એ મોનિટાઈઝ થઈ ગયા પછી તમારે ચેનલમાં એડિટિંગ માટે એડ આવતી હોય છે, તો એડમાં અમુક ટકા હિસ્સો યુટ્યુબ જોડે હોય છે અને અમુક ટકા હિસ્સો જે મોનિટાઈઝ ચેનલ થયેલી હોય એને મળતો હોય છે। તો એવા પ્રકારના વિડીયોમાં અમુક લોકો એવું બતાવી દે છે કે આટલા ટકા અમને મળે છે અને આટલા ટકા યુટ્યુબને મળે છે। તો એવા પ્રકારના વિડીયો હોય, તમે જે બતાવ્યું હોય એ પ્રકારના માની લો કે કોઈનો વિડીયો ડાઉનલોડ કરીને આપણે એમાં કંઈ એડિટિંગ કરીને પાછું આપણામાં ઉમેરીને બતાવીને સમજાવવા માટે વિડીયો બનાવ્યો હોય કે આ રીતે કરો, આ રીતે કરો, તો એ પ્રકારના બી વિડીયો હોય તો બી ડિલીટ કરી નાખજો। બીજા નંબરનું છે કેટેગરી મિત્રો એડ્રેસ। માની લો કે તમે વિડીયોમાં તમે બતાવો છો કે ભાઈ તમારે કોઈ એપ છે તો એપમાંથી આનું એડ્રેસ કઈ રીતે મળી શકે, આ જગ્યાએ એનું મકાન છે, કઈ જગ્યાએ એનું લોકેશન છે, એ પ્રકારના વિડીયો તમે બનાવો અને પછી એનો જો વિડીયો તમારી જોડે હોય તો એ બી માની લો કે કોઈ એપનો ઉપયોગ કરીને તમે બતાવતા હોય કે ભાઈ આ એપથી તમે કોઈનું લોકેશન જાણી શકો છો, એ વ્યક્તિ ક્યાં છે એ જાણી શકો છો, અત્યારે કઈ જગ્યાએ છે એવું જાણી શકો છો, એવી એપનો ઉપયોગ કરીને તમે માહિતી આપવાવાળા વિડીયો બનાવ્યા હોય તો પ્લીઝ મહેરબાની કરીને એરાએ ડિલીટ કરી નાખજો, કારણ કે આવી ઘણી મોટી ચેનલોવાળાએ વિડીયો બનાવ્યા હતા। એક મોટા યુટ્યુબરની વાત કરું છું મિત્રો, તો એ મોટા યુટ્યુબરે એક વિડીયો બનાવ્યો હતો આવો કે તમારું એડ્રેસ કઈ રીતે મળી શકે, કે કઈ જગ્યાએ લોકેશન છે, આવો વિડીયો બનાવેલો હતો। એના ઉપર લગભગ બહુ બધા વ્યૂઝ આવેલા, તો એ વ્યક્તિને એમ થયું કે નહીં, બીજા 4-5 વિડીયો લગાતાર એને બનાવી દીધા, તો યુટ્યુબની નજરોમાં આવી ગયો વિડીયો, તો યુટ્યુબે એને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી દીધો। કારણ કે મિત્રો આ બધું ખરાબ હોય છે, આપણે કોઈનું પણ પર્સનલ ડેટા છે કે પર્સનલ કોઈ બી વસ્તુ છે તો આપણે એનું યુટ્યુબમાં શેર ના કરી શકીએ। તો આવા પ્રકારના વિડીયો હોય તો એ જલ્દીથી જલ્દી ડિલીટ કરી નાખજો મિત્રો। ચોથા નંબરની કેટેગરી છે ફેસબુકની કેટેગરી। માની લો કે ફેસબુકમાં તમે વિડીયોમાં તમે બતાવો છો કે ફેસબુક પરથી વિડીયો ડાઉનલોડ કઈ રીતે કરી શકાય, કે યુટ્યુબમાંથી વિડીયો ડાઉનલોડ કરીને ફેસબુક ઉપર કઈ રીતે નાખી શકાય। માની લો કે કોઈ પિક્ચરની ક્લિપ હોય, કોઈ સિરિયલની ક્લિપ હોય, કોઈ સોંગ હોય, તો એવા પ્રકારના વિડીયો બનાવીને તમે માહિતી આપો છો જે, તો એ માહિતી પણ, કારણ કે યુટ્યુબ અને ફેસબુક બંને વિરોધી છે,
તો એકબીજાના વિરોધમાં આવા વિડીયો હોય તો ફેસબુકે ના ચલાવી લે કે યુટ્યુબે ના ચલાવી લે. તો આવા પ્રકારના વિડીયોમાં તકલીફ આપણને જ થવાની. ફેસબુકના વિડીયો હોય તો તમે કહો કે ભાઈ કોપી પેસ્ટ કરીને આ પ્રકારનો વિડીયો બનાવો, આ પ્રકારનો વિડીયો બનાવો. સમજાય છે ને મિત્રો મારી વાત તમને? 5મા નંબરની કેટેગરી છે અર્નિંગ વાળા વિડીયો. અર્નિંગ વાળા વિડીયોમાં માની લો કે તમારે અર્નિંગ એટલે પૈસા કઈ રીતે કમાવી શકાય. માની લો કે કોઈ તમે માહિતી આપો છો કે કઈ એપમાંથી તમને આટલા પૈસા મળશે, આ એપમાંથી આટલા મળશે, એવા પ્રકારના વિડીયો. માની લો કે આ એપ છે તો એમાંથી તમને મંથલી 5,000 મળશે, મંથલી 20,000 મળશે, એવી પ્રકારની કોઈ બી માહિતી તમે આપતા હોય એવા પ્રકારના વિડીયો પણ હોય તો પણ એ ડિલીટ કરી નાખજો. તો આ વાત થઈ આપણે 5 કેટેગરી. અર્નિંગ વાળા વિડીયોમાં એવી પણ વાત છે મિત્રો કે તમે કોઈનું વિડીયોમાં બતાવતા હોય કે તમારે કોઈ એપ દ્વારા કે કોઈનું બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, માની લો કે બેંક એકાઉન્ટ નંબર, એનો પિન નંબર કઈ રીતે જાણવો છે તો આ એપથી તમે જાણી શકો છો, આ એપથી તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. એવા પ્રકારના વિડીયો હોય તો પ્લીઝ જલ્દીથી જલ્દી ડિલીટ મારી દેજો. કારણ કે આપણે વિડીયોમાં બતાવતા હોય છે તો કોઈ પણની ડિટેલ શેર કરતા હોય છે તો એમાં વ્હાઇટ સ્ક્રીન આવી જાય. તો તમે કોઈ પણ વિડીયો બતાવો તો એની ડિટેલ તમે ના બતાવો, એમાં વ્હાઇટ સ્ક્રીન લગાવી દો, તો જેથી કરીને સામેવાળા વ્યક્તિને એનું પ્રૂફ ના મળે. 6ઠ્ઠી કેટેગરી છે મિત્રો કે કોઈની પ્રાઇવેસી. માની લો કે કોઈને તમે બીજા કોઈની ચેનલ હોય અને એને કીધા કે પૂછ્યા વગર તમે એની વિડીયો એડિટિંગ કરો અને તમે બીજા લોકોને બતાવો કે જો આમના વિડીયો આ છે, એમને આ છે, એવા પ્રકારના વિડીયો. માની લો કે એમની કોઈ પ્રાઇવેસી હોય, કોઈ ફોટા હોય, કોઈ ઇમેજ હોય કે કોઈ XYZ હોય, તો એ વસ્તુને તમે તમારા વિડીયોની અંદર બધા લોકોમાં શેર કરો તો એ પણ કમ્યુનિટી ગાઈડલાઇનના ખિલાફ હોય છે. તો પ્લીઝ આવા પ્રકારના વિડીયો પણ તમે ડિલીટ કરી નાખજો. રિસ્ક લીધા વગર મિત્રો જલ્દીમાં જલ્દી આ પ્રકારના વિડીયો હોય તમારા યુટ્યુબ ચેનલમાં તો મહેરબાની કરીને એને ડિલીટ કરી નાખજો. વિડીયો તો ફરીથી પણ બનાવી શકાશે, પણ જો તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જશે, 3 સ્ટ્રાઇક ઉપરી તમારા વિડીયોની અંદર આવી જાય તો સમજી લેવાનું કે તમારી ચેનલ ડિલીટ થઈ જશે. તો એવું ના થાય, એવું ના બને, એના માટે પ્લીઝ દોસ્તો આવા પ્રકારના વિડીયો તમારી ચેનલમાં પડેલા હોય તો વહેલામાં વહેલા તકે એને ડિલીટ કરી નાખ. વાત કરીએ 7મા નંબરની કેટેગરીની, જે ઇમ્પોર્ટેન્ટ કેટેગરી છે. આ કેટેગરી એટલા માટે ઇમ્પોર્ટેન્ટ છે કે તમે શરૂઆતમાં હોય કે શરૂઆતમાં વિડીયો બનાવતા હોય, એડિટિંગ કરતા હોય તો બીજાને વિડીયોમાં જોઈને તમે માની લો કે ભાઈ વિડીયો આમાંથી ઉપાડ્યો ને આમાં કોપી કર્યો ને આમાં પેસ્ટ કર્યો, કોઈનું ગીત લીધું, કોઈ પિક્ચરનું સોંગ લીધું તો એનું કોપી કરીને તમારા વિડીયોમાં તમે એનો ઉપયોગ કર્યો. માની લો કે કોઈ સિરિયલની ક્લિપ હોય તો ક્લિપ લઈને તમે ઉઠાવીને તમારા વિડીયોમાં બતાવી હોય કોપી પેસ્ટ કરીને. તો આવા પ્રકારના વિડીયો હોય તો માની લો કે એમાં પણ યુટ્યુબ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે. પણ યુટ્યુબ સિવાય પણ જેનું ઓરિજિનલ ગીત હોય, જેનું ઓરિજિનલ સોંગ હોય, એ વ્યક્તિ પણ તમને સ્ટ્રાઇક આપી શકે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ કેટેગરી છે. તો એવા પ્રકારના વિડીયો જો તમે બનાવેલા હોય યુટ્યુબની અંદર, અત્યારે ના બનાવે, શરૂઆતના સમયમાં બનાવેલા હોય, જો તમારી ધ્યાન બહાર ગયું હોય તો ચેક કરીને તમારા વિડીયોમાંથી એ પ્રકારના વિડીયો તમે ડિલીટ કરી નાખજો, જેથી યુટ્યુબની નજરોમાં તમે ના આવી. તો આ 7 કેટેગરી છે. 7 કેટેગરીને ધ્યાનમાં રાખીને એવા પ્રકારના કોઈ પણ વિડીયો તમારી ચેનલમાં હોય તો વહેલામાં વહેલા તકે મિત્રો એને ડિલીટ કરી નાખજો. કંઈ વાંધો નહીં, આપણે નવા સરથી શરૂઆત કરશું એટલા ટાઈમ ઓછો થઈ જશે, પણ આપણી ચેનલ તો ડિલીટ નહીં થાય ને. તો મિત્રો આજની જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતા વિડીયોમાં. જય હિન્દ.